હાલો, તો આપણે બનાવવાના છીએ આવી રીતે ભૂંગળા, અને તેમાં એક એવો મસાલો વેરીશું જે ભૂંગળા તળીને છાંટીને ખાઈએ તો ખાવાની મજા જ આવી જાય એવો ચટાકેદાર અને ટેસ્ટી. તો આ ભૂંગળા એ બનાવવાનું શરૂ કરીએ. તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, અને જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કોમેન્ટમાં બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે એક બાઉલ લઈ લીધું છે અને ગેસની ફ્લેમ શરૂ કરી દીધી છે. તો ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું. તો હવે આપણે તેમાં તેલ નાખીશું. તો જરૂર મુજબ આપણે જેટલું જોઈએ તેટલું તેલ નાખી દઈશું. હવે આપણું તેલ એકદમ ગરમ કરી લઈશું. આ એકદમ તેલ ગરમ થશે તો જ આપણા ભૂંગળા એકદમ સરસ રીતે ક્રિસ્પી તળાશે. તો આવી રીતે આપણે એકદમ હાઈ ફ્લેમ ઉપર આપણું તેલ ગરમ કરી લઈએ. જ્યારે પણ આપણે કુરકુરિયા કે ભૂંગળા તળીએ ત્યારે એકદમ ફૂલ ગેસ જ પર તળવાના. પછી જ્યારે ભૂંગળા નાખીએ ને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. તો હવે આપણે આટલા ભૂંગળા લઈ લીધા છે અને તે આપણે તેલમાં નાખી દઈશું, કેમ કે હવે આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે. જો, અને આપણે ગેસની ફ્લેમ પણ મીડિયમ કરી દીધી છે. હવે આવી રીતના આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ભૂંગળા તળી લઈશું. જો આપણે ભૂંગળા કેવા સરસ એકદમ ફૂલીને મોટા થઈ ગયા છે. તો આવી રીતે 1-2 વખત ભૂંગળાને ઉલટ પુલટ કરી દઈશું. તો આપણા ભૂંગળા એકદમ સરસ રીતે તળાઈ જશે. જો છે ને, આપણા ભૂંગળા એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરા રીતે તળાઈ ગયા છે. ને આ ભૂંગળા આવી રીતે આપણે તળીએ એટલે આ ભૂંગળા પણ ક્યાંથી કાચા પણ નથી રહેતા. તો આવી રીતે આપણે જેટલા આપણે ભૂંગળા તળવા હોય તેટલા ભૂંગળાને તળી લઈએ. આપણે જેટલી ક્વોન્ટિટીમાં ભૂંગળા તળવા હોય એટલી ક્વોન્ટિટીમાં તળી લઈશું. અને આ વિડીયામાં આપણે એક એવો મસાલો બનાવ્યો છે જે આપણે ભૂંગળા કે કુરકુરિયા કે કોઈ પણ વસ્તુમાં છાંટીને ખાઈએ તો ખાવાની મજા જ આવી જાય, ટેસ્ટી અને ચટાકેદાર બની જાય. કોઈ પણ ફરસાણી વસ્તુ બનાવી હોય ને તો તેમાં પણ આપણે આ મસાલો છાંટીને ખાઈ શકાય છે. અને ઘરે બનાવીએ એટલે એકદમ સરસ રીતે આપણે જેટલું નાખવું હોય એ પ્રમાણે બધી વસ્તુ નાખી શકીએ. ને આ મસાલામાં જે નાખ્યું છે તે પણ આપણે ઘરમાં રસોડાની જ વસ્તુ છે, આપણે બહારથી ક્યાંય લાવવાની જરૂર પણ નથી. તો આવી રીતે આપણે બધા જ કુરકુરિયાને તળી લઈશું. આ કુરકુરિયા આપણે ભીંડાના શેપમાં છે એટલે બાળકોને જોઈને જ ખાવાની મજા આવી જાય. અને જ્યારે આપણે ટિફિનમાં પણ મૂકવા હોય અથવા તો આપણે બાળકોને લંચ બોક્સમાં મૂકવા હોય તો પણ મૂકી શકાય છે. આવી રીતે મસાલો વેરીને બાળકોને જેટલા દઈએ ને તેટલા ઓછા જ પડે એવા સરસ આ ટેસ્ટી અને ચટપટા મસાલેદાર કુરકુરિયા બને છે. અને વિડીયો અંત સુધી જરૂરથી જોજો. અને રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો આવી રીતે આપણા ભૂંગળા તળાઈ ગયા છે. અને આ ભૂંગળા ખાવાની મજા જ આવે છે. ને જ્યારે બાળકો લંચ બોક્સમાં લઈ જાય છે તો ડબ્બો સાફ કરીને જ આવે છે, કેમ કે આ કુરકુરિયા જ બને છે એટલા ટેસ્ટી. તો આપણે તેના માટે હવે આપણે મસાલો બનાવીશું. તો તેના માટે આપણે બાઉલ લઈ લીધું છે ને આટલા મરી લઈ લીધા છે, એટલે કે તીખા લઈ લીધા છે. તેને આપણે ખાંડીને પાવડર કરી લઈશું. અને આપણે આવી રીતના એક વાટકી લઈ લીધી છે તો તેમાં આપણે હવે મસાલા કરીશું. આ મસાલો એટલો સરસ ટેસ્ટી બને છે કે જે પણ વસ્તુ જેમ કે કુરકુરિયા કોઈ ફરસાણી વસ્તુ બનાવી હોય તેમાં છાંટીને ખાઈએ તો ખાવાની મજા જ આવી જાય છે. તો હવે આપણે આ બાઉલમાં સૌથી પહેલાં આપણે
એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું. અને આ મસાલો આપણને ક્યારેય પણ નડતો પણ નથી. ત્યાર પછી આપણે 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર નાખીશું. અને તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું નાખી શકાય. પછી આપણે 1 પિંચ જેટલી હિંગ નાખીશું. પછી આપણે 1 પિંચ જેટલી મરી પાવડર નાખીશું. જે આપણે આખી મરી હતા તેને ખાંડી લીધા છે અને પાવડર કરી લીધો છે. અને ખાંડણીમાં પણ ખાંડી શકાય છે. તમારે વધારે ક્વોન્ટિટીમાં મરી પાવડર કરવો હોય તો મિક્સરમાં પણ પીસી શકાય છે. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો આપણે સંચળ પાવડર નાખીશું. અને જો તમારે વધારે સંચળ પાવડર નાખવો હોય તો તમારે તેમાં મીઠાનો યુઝ નહીં કરવાનો. અને જો તમારે મીઠાનો યુઝ કરવો હોય તો અડધી ચમચી સંચળ અને અડધી ચમચી મીઠું, કે જે આપણે સેંધા નમક લઈએ છીએ ને તે જ મીઠું લેવાનું. અને જો તમારી પાસે નોર્મલ મીઠું હોય તો નોર્મલ મીઠું પણ લઈ શકાય છે. આપણે 1 પિંચ જેટલો તેમાં આમચૂર પાવડર નાખેલો છે. 1 પિંચ જેટલો આપણે તેમાં ચાટ મસાલો પણ નાખેલો છે. અને આપણે અડધી ચમચી જેટલું મીઠું પણ નાખ્યું છે. આપણે 2 વસ્તુ નાખ્યું છે, અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી મીઠું. તમારે એક જ વસ્તુનો યુઝ કરવો હોય તો તમારે સંચળ પાવડર જ ખાલી નાખવો હોય તો 1 ચમચી સંચળ પાવડર નાખી દેવાનું, તો મીઠું નહીં નાખવાનું. તો આપણો એ મસાલો એકદમ બની ગયો છે. તો હવે આપણે અડધી પિંચ જેટલો આપણે તેમાં હળદર પાવડર નાખીશું, જેથી જેનો કલર એકદમ સરસ કલર આવે છે મસાલાનો. અને હવે બધું જ એકદમ મિક્સ કરી લઈશું. આ મસાલો એટલો સરસ ટેસ્ટી બને છે કે જે પણ ફરસાણી વસ્તુ હોય, ભૂંગળા હોય કે કાંઈ પણ હોય તેમાં નાખીને અથવા તો કે છાંટીને ખાઈ શકાય છે. છે ને જોતાં જ ખાવાનું, જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો ટેસ્ટી મસાલો. તો હવે આપણે જે તળેલા ભૂંગળા હતા ને તે ભૂંગળા એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે આ પ્લેટમાં આપણે ભૂંગળા લઈ લીધા છે. અને હવે આપણે તેમાં મસાલો છાંટીશું. તો મેં આ 1 ચપટી ભરીને મસાલો છાંટ્યો છે. તમારે જો તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછો છાંટવો હોય તો છાંટી શકાય છે. પછી આપણે તેને 2 હાથ વડે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તમારી પાસે જો કાંઈ બાઉલ હોય ને તો બાઉલમાં લઈ લેવાના, એટલે નીચે ન પડે મસાલો મિક્સ કરો ને ત્યારે. તો આવી રીતે આપણા ભૂંગળા અને મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને સર્વ કરીશું. તો આપણા ભૂંગળા અને આપણો ચટાકેદાર મસાલો બનીને તૈયાર છે. તો આવી રીતે એકવાર તમે પણ જરૂરથી મસાલો બનાવજો અને ભૂંગળામાં, કુરકુરિયામાં કે કોઈ પણ ફરસાણી વસ્તુમાં છાંટીને ખાજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને આ મસાલો અને અમારા કુરકુરિયા કેવા લાગ્યા. અને આ કુરકુરિયા તમે જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે આવી રીતે તળીને મસાલો છાંટીને ખાઈ શકાય છે.
કોઈ પણ આપણે ઘરે રસોઈ બનાવી હોય ત્યારે પણ આવી રીતના બનાવીને સલાડમાં પણ યુઝ કરી શકાય છે, આવી રીતે મસાલો છાંટીને. તો આપણા મસાલેદાર, ટેસ્ટી અને ચટપટા એવા કુરકુરિયા બનીને તૈયાર છે. અને જોતાં જ મોંમાં પાણી આવી જાય ને એવા ચટાકેદાર બન્યા છે આપણા આ મસાલેદાર કુરકુરિયા. તો આ રેસીપી જો તમને સારી લાગી હોય, આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો આ અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આપણે એવા પણ મસાલા બનાવ્યા છે 2, 3 થી 4, તો આપણે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને આ અમારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.